રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો ડેટા આપણે જોઈશું ને તો આપણા દેશમાં ટોટલ 9,95,00,000 ક્રેડિટ કાર્ડ ઇસ્યુ થયા છે અત્યાર સુધી અને બધા ક્રેડિટ કાર્ડનું ટોટલ આઉટસ્ટેન્ડિંગ 2.5 લાખ કરોડથી પણ વધારે છે. એટલે પ્રતિ ક્રેડિટ કાર્ડ 25,000 રૂપિયા આઉટસ્ટેન્ડિંગ હશે. અને એટલે જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ક્રેડિટ કાર્ડને લઈને ઘણા બધા નિયમો ફેરફાર કર્યા છે અને ઘણા બધા નિયમો આપણને યાદ કરાય છે. ને આ બધા નિયમો જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. અગર આ 9,95,00,000 લોકોમાંથી તમે પણ એક છો જેમણે ક્રેડિટ કાર્ડ લીધું છે, જેમના નામે એક ક્રેડિટ કાર્ડ છે, તો ચાન્સીસ એવા છે કે છેલ્લા ઘણા વર્ષોમાં જ આ ક્રેડિટ કાર્ડ વાપરવાનું તમે ચાલુ કર્યું હશે. અને એટલે જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ક્રેડિટ કાર્ડના ઘણા બધા નિયમો આપણને જણાયા છે, યાદ કરાયા છે કે પછી નવા ઇસ્યુ કર્યા છે, જે હું તમારા સુધી આજના વિડીયોમાં લાવવાનો છું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કાર્ડ ઇસ્યુઅન્સ એન્ડ કન્ડક્ટનું એક નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેમાં અલગ અલગ વસ્તુઓની માહિતી આપી છે. જેમાં સૌથી પહેલા બિલિંગ સાયકલ વિશેની વાત કરી છે. ક્રેડિટ કાર્ડમાં દર મહિને આપણે એક તારીખ ફિક્સ હોય કે એ આપણી ડ્યુ ડેટ હોય, આ તારીખથી આ તારીખના ખર્ચા આ ડ્યુ ડેટે પેમેન્ટ કરવાનો. પણ શું તમને એ ખબર હતી કે આપણે બિલિંગ સાયકલ મિનિમમ એક વખત તો સિલેક્ટ કરવાનો ઓપ્શન હોય છે જ આપણી પાસે, કે મારે ક્યારે પૈસા ભરવું મારા માટે વધારે લાભદાયક છે, ક્યારથી ક્યાર સુધીનો ખર્ચો આમાં ઇન્ક્લુડ થવો જોઈએ, અને બિલિંગ સાયકલ મેનેજ કરવાના ઓપ્શન પણ આપણને ઘણા બધા આપવા જોઈએ. એક ડેડિકેટેડ ઈમેલ આઈડી હોવું જોઈએ, IVR, ફોન કોલ, નેટ બેન્કિંગ, ફોન બેન્કિંગ જેવા અલગ અલગ ઓપ્શન્સ આપીને આપણે આ બિલિંગ સાયકલ ચેન્જ પણ કરી શકવા જોઈએ. બીજું અનસોલિસિટેડ કાર્ડ્સની વાત કરી છે. એવા કાર્ડ જે આપણે ઓર્ડર નથી કર્યા કે પછી એવા કાર્ડ જેની આપણે રિક્વેસ્ટ નથી નાખી. અગર જો આપણી જોડે અનસોલિસિટેડ કાર્ડ્સ આવે છે તો આપણે એને એક્ટિવેટ નથી કરાવતા, તો એવા સંજોગોમાં 7 દિવસની અંદર 7 વર્કિંગ ડેઝમાં એ કાર્ડ ઓટોમેટિકલી કેન્સલ થઈ જશે. પણ માની લો આપણે એ કાર્ડમાં પિન ચેન્જ કરીએ છીએ, ટ્રાન્ઝેક્શનના લિમિટ્સ ચેન્જ કરીએ છીએ કે પછી યુઝ કરીએ છીએ, તો પછી એ કાર્ડ એક્ટિવેટ ગણાશે અને એ કાર્ડને પછી ઓટોમેટિક કેન્સલેશન નહીં કરી શકે. ત્રીજું, પાર્શિયલ પેમેન્ટ્સની ક્લેરિટી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આપી છે. પાર્શિયલ પેમેન્ટ એટલે માની લો કે ડ્યુ ડેટ ઉપર મારું બિલ X અમાઉન્ટનું છે અને મેં એના કરતાં ઓછા પૈસા ભર્યા, તો એવા સંજોગોમાં ડ્યુ ડેટથી વ્યાજ લાગવાનું ચાલુ નહીં થાય. ક્રેડિટ કાર્ડમાં માસિક દર મહિને 3 થી 5% વ્યાજ લાગતું હોય છે, એ તો તમને ખબર જ હશે. પણ એ ડ્યુ ડેટથી વ્યાજ નહીં લાગે, વ્યાજ લાગશે ડેટ ઓફ પરચેસથી. એટલે જે વચ્ચે આપણને 30 થી 45 દિવસનું જે ક્રેડિટ પીરિયડ મળ્યો ને, એ ક્રેડિટ પીરિયડનું પણ વ્યાજ ગણાઈ જશે. ઉદાહરણ તરીકે માની લો જાન્યુઆરી મહિનામાં આપણે 3જી જાન્યુઆરીએ 10,000નો ખર્ચો કર્યો છે, 10મી જાન્યુઆરીએ 5,000નો ખર્ચો કર્યો છે ક્રેડિટ કાર્ડથી, અને 25મી જાન્યુઆરીએ 2,000 રૂપિયાનો ક્રેડિટ કાર્ડથી ખર્ચો કર્યો છે. ડ્યુ ડેટ હતી 14મી ફેબ્રુઆરી. 14મી ફેબ્રુઆરીએ 17,000નું જે બિલ ભરવાનું હતું એની જગ્યાએ આપણે ફક્ત 7,000 રૂપિયા ભર્યા છે. તો એ 7,000 ભર્યા, એના પછી 10,000 ઉપર જે આપણને ઇન્ટરેસ્ટ લાગશે એ 14 ફેબ્રુઆરીથી નહીં લાગે. 10,000 માંથી 3,000 આપણે 3જી જાન્યુઆરીનું પેમેન્ટ કરવાનું બાકી છે એના ઉપર લાગશે, અને 3 જાન્યુઆરીથી વ્યાજ લાગશે. 10મી જાન્યુઆરીની પરચેઝ ઉપર 10મીથી લાગશે, 25મી જાન્યુઆરીની પરચેઝ ઉપર 25મીથી વ્યાજ લાગશે, અને એ બધું વ્યાજ આપણા ખર્ચામાં એડ થઈને આવશે. હવે આ જે વ્યાજ એડ થયું છે, આ વ્યાજ ક્રેડિટ કાર્ડની કંપનીએ, બેંક કે NBFC આપણી જોડેથી વસૂલવાના, એના ઉપર એક ટેક્સ લાગશે, GST. તો આ GST માની લો કોઈ બિલમાં એડ થઈને આવે છે ને એમાં આપણે ટાઈમસર પેમેન્ટ નથી કરતા, તો RBIએ એવું જણાવ્યું છે કે આ GST કે ટેક્સીસ ઉપર કોઈ પણ ઇન્ટરેસ્ટ નહીં લગાડી શકાય. એટલે અગર જો GST આઉટસ્ટેન્ડિંગ છે તો એ GST આઉટસ્ટેન્ડિંગ રકમ ઉપર ટેક્સ નહીં લાગી શકે. પાંચમું છે કાર્ડ ઓવર લિમિટ. આપણને એવું લાગે કે યાર આપણા કાર્ડની લિમિટ આટલી જ છે, એટલે વધારે અગર આપણે વાપરી બી દઈશું તો કાર્ડ ડિક્લાઇન થઈ જશે અને પેમેન્ટ નહીં થાય. બટ ઘણા કાર્ડ્સમાં કેવું હોય છે કે ઓવર લિમિટની પરમિશન હોય છે, અને લાખ રૂપિયાની લિમિટવાળું કાર્ડ હોય ને 1.25 લાખનું આપણે કાર્ડ ઘસાઈએ છીએ તો એ 25,000 ઉપર આપણને તરત જ એક ચાર્જ લાગી જાય છે. એ ઓવર લિમિટ આપણા કન્સેન્ટ વગર આપણા કાર્ડમાં આપવાની ના પાડી દીધી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બધી બેંક્સને. એટલે આપણે હા પાડી હોય તો જ ઓવર લિમિટ મળે, અને બીજું આપણે ઓવર લિમિટને ડિસેબલ કરી શકવા જોઈએ. એટલે બેસિકલી આપણે અગર ના પાડવી છે બેંકને કે મારું કાર્ડ ઓવર લિમિટ ના થવું જોઈએ બોસ, મારે ચાર્જિસ બી નહીં જોઈતા, મારે વધારે ખર્ચો બી નથી કરવો, તો એ આપણે ડિસેબલ કરવા જોઈએ. આના સિવાય બી ઘણા બધા નિયમો છે. તમને અગર જો કોઈ પણ ડાઉટ હોય આ ક્રેડિટ કાર્ડને લઈને તો કમેન્ટમાં મને જણાવજો. એક વાત કહું, ક્રેડિટ કાર્ડની ઘણી બધી માહિતી તમારા સુધી લાવ્યો છું અને લાવતો રહીશ. રોજ VTVGujarati.com પર જોજો. આપણે ફરી મળીશું.